ને ઢેટ ગરોડી રહી વાત ઢેટ ગરોડીની, તો ઢેટ ગરોડી દિવાલે દિવાલે હોય. મારા ઘરમાં 45 છે, તો અમે ઢેટ ગરોડી કહેતા હોય તો ઢેટ ગરોડી કહેતા હોય તો ઢેટ ગરોડી જ હોય. તો તમારી નાઈટમાં કામ તમે પૂછડી વાળા કે છો તે તમને અમે કહીએ કે તમે ઢેટ ગરોડી છો? અમે તમારું નામ નથી લેતા, અમે નાઈટનું નામ નથી લીધું કે અમે નથી જાતનું નામ લીધું, બરોબર? અમે જે ઢેટ ગરોડી દિવાલમાં હોય પૂંછડી વાળી, 2 આંખો વાળી, અમે એને ગરોડીને અમે કીધું હતું ને મારા છોકરાને મેં કીધું હતું. એટલે મારા ભાઈ આ ખોટું સોશિયલ મીડિયામાં રહેવા દેજો. એ તમે જેને કરાવ્યું હોય ને એની મેરા જાજો. એ જે ઉલાડતી હતી ને, જે ગારું દેતા હતા ને, ત્યાં જાજો. અહીંયા ચારો કરવા ખોટી રીતના ન આવજો. આમ જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું માલી મોઢવાડિયા ક્વીન ઓફ ફરાણાઓ. તો ભાઈ બધા તમે દલિત સમાજના છોકરા મારા તમે સ્ટોરીઓ મુકામુક થયા ને, એ તમારી ભલાઈ, તમે રહેવા દો. તમારે વિવાદ કરવો હોય ને તો તમારી માનો પીકો મની હે ને કંઈ ફેર નહીં પડે. માં ચોદામણાઓ એ તમને સેલી વોર્નિંગ. અને હમણાં જેમ મોસમ ખુલ્લી હોય એમ સોશિયલ મીડિયામાં ખાલી અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરીને જાતિ પરથી જે ગેરબંધારણીય શબ્દનો ઉલ્લેખ કરી અને સોશિયલ મીડિયામાં સગવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એ એક જ કોમ્યુનિટીના જેટલા એ કર્યું એટલા એક જ કોમ્યુનિટીના છે. એટલે વારંવાર અમને ટાર્ગેટ કરી અને અનુસૂચિત જાતિના નિષેધ દેખાડવા માટેનું જે મોટામાં મોટું કૌભાંડ હોય એવું અમને દેખાઈ રહ્યું છે. અને પાછળ કોણ છે એની પર હું તો અમે પોલીસને બધાને કહીએ કે તપાસ કરો. અને જય ભીમ, જય સંવિધાન. સાથીઓ, પોરબંદરની અંદર ઓલી માલી નામની અસામાજિક તત્વ મહિલા, એના પછી આ રિયા નામની ગરોડી એક નવી આવી છે. વારા પરથી આ લોકો અનુસૂચિત જાતિ સમાજને ટાર્ગેટ કરી રહ્યા છે. શું કામ? કે અનુસૂચિત જાતિ સમાજને ટાર્ગેટ કરો, પછી માફી માંગો એટલે એને વ્યૂ વધે, માથાભારે તરીકે સાબિત થાય. એટલે આ લોકોને માથાભારે બનવાનો શોખ છે. તો આ લોકોનો શોખ પૂરો કરવો જોઈએ. કેવી રીતે? તાત્કાલિક જ્યાં પણ આવા ઓડિયો વિડીયો વાયરલ કરતા હોય, જે લોકો અનુસૂચિત જાતિ સમાજને ગાળો દેતા હોય, ધમકી દેતા હોય, અપમાનજનક ગેરબંધારણીય શબ્દ બોલતા હોય, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ લેખિતમાં ફરિયાદ આપો, સાથે વિડીયો આપો. સોશિયલ મીડિયાની અંદર જ્યારે જય ભીમનો કોઈ પણ વિડીયો મૂકો છો, તમે તમારા સમાજની વાત કરો છો, હક અધિકારની વાત કરો છો, અને એની અંદર પણ જાતિવાદી લોકો કીડાઓ આવીને ગેરબંધારણીય શબ્દ બોલીને ધમકી આપે છે, આડી અવડી વાતો કરે છે, તો એના સ્ક્રીનશોટ લઈ લ્યો, એની આઈડીની લિંક લઈ લ્યો, એની આઈડીનો સ્ક્રીનશોટ લઈ લ્યો. તમામ પુરાવા ભેગા કરી અને પોલીસ સ્ટેશનમાં અરજી આપો. એટલે કાયદેસરની કાર્યવાહી દાખલ થશે ને એટલે એની માનું છઠ્ઠીનું દૂધ યાદ આવી જશે. કાયદાથી મોટા કોઈ પણ માથાભારે ગુંડા નથી, અસામાજિક તત્વો નથી. આ જાતિવાદી કીડાઓને સબક શીખવાડવો હોય તો એક જ રસ્તો છે, એફઆઈઆર દાખલ કરો, જેલ હવાલે થાય, તારીખો ભરતા થાય એટલે એને ખબર પડી જાય કે કોઈ દિવસ કોઈ સમાજ વિરુદ્ધ, કોઈ નાતી જાતિ વિરુદ્ધ, કોઈ બેન દીકરી વિરુદ્ધ અપશબ્દ બોલવા નહીં, ને તો એનું પરિણામ શું આવે છે. જે રિયા ગરોડી છે એને અનુસૂચિત જાતિ વિરુદ્ધ એક કદાચ એના ભૂલથી શબ્દ બોલાઈ ગયો હોય, ઇન્સ્ટાગ્રામ લાઈવની અંદર કદાચ એનાથી ભૂલથી કોઈ શબ્દ બોલાઈ ગયો, તો એને માફી માંગવી જોઈએ, કાં ઇગ્નોર કરવું જોઈએ. કોઈ વ્યક્તિ અનુસૂચિત જાતિના યુવાનોએ વિરોધ કર્યો તો આ લાજવાની બદલે ઉલટી ગાજવા મળી. ભીત ગરોડી જે ગરોડી હોય છે આપણા ઘરની અંદર, એ ગરોડીને આ ઢેઢ ગરોડી બોલી અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કર્યું. જે લોકોને ખબર નથી, ટૂંકમાં કહી દો કે ઢેઢ શબ્દ જે છે જાતિ સૂચક શબ્દ છે, બરોબર? એ જાહેરમાં બોલાય નહીં. બીજાની જ્ઞાતિના લોકો, એ અપમાનજનક શબ્દ છે. અમારા સમાજ માટે, અનુસૂચિત જાતિ સમાજ માટે એ ગેરબંધારણીય અપમાનજનક શબ્દ છે. જો આવા તમે શબ્દ બોલશો તો તમારી પર ફરિયાદ દાખલ થશે. પછી કોઈ એમ કહેતા નહીં કે ખોટી એટ્રોસિટી દાખલ થાય. ખોટી નથી, આ સાચી છે. તમને ખબર ન હોય, તમારા બાપ દાદા બોલતા આવ્યા, તમારા શાસ્ત્રમાં લખ્યું, તમારા પુસ્તકોમાં લખ્યું, કોઈ કહેવત છે, એનો મતલબ એવો નથી, બરાબર? જેવી રીતે લેન્ડ ગેમિંગ દાખલ થાય ને, 40 વર્ષ જૂનો કબજો હોય, બરાબર? તો આવી 40 વર્ષ જૂની કહેવત હોય, અત્યારે બોલશો તો ફરિયાદ દાખલ થશે. એટલે એવા જાતિ સૂચક શબ્દ બોલતા ને ફરિયાદો દાખલ થશે, તારીખો ભરવી પડશે. કોઈ બાપો આડો નહીં આવે. પોરબંદર જિલ્લાના આગેવાનોએ ભીમ મહોત્સવ સમિતિએ ફરિયાદ આપી છે, લેખિતમાં આપી છે. ફરિયાદ લીધી નથી, તપાસ કરીને પછી ફરિયાદ લેશે. પણ સવારે આજે હું એસપી સાહેબને ફોન કરીશ ને કહેવાનો છું કે તાત્કાલિક આની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો. જો ફરિયાદ દાખલ કરતા નથી તો આવનારા દિવસોમાં 2 દિવસ પછી
આપણે પોરબંદર એસપી કચેરીએ ભેગું થવાનું છે, રેલી કરવી પડે તો રેલી કરવાની છે, પણ પોરબંદરની અંદર આવા જાતિવાદી જે કીડાઓ છે, અનાપ શનાપ જે સોશિયલ મીડિયામાં બોલે છે, અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કરે છે, બેન દીકરીઓ સાથે જે કઈ દુર્વ્યવહાર કરે છે, અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓને પ્રેમમાં ફસાવી અને એનું શારીરિક શોષણ કરે છે, આવા તમામ કીડાઓને જવાબ દેવા માટે અને ભવિષ્યમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર કોઈ આંખ મીચીને જોઈ ન શકે એ પ્રકારનું સંવિધાનના દાયરામાં અને કાયદેસર નિયમ મુજબ આપણે રેલી કરી અને આપણી તાકાત બતાવવાની છે. જ્યારે જરૂર પડે ત્યારે એક દિવસ પહેલા હું આકલ કરીશ, તમામ લોકો બહોળી સંખ્યામાં પોરબંદર આવી જાજો. અને આ જાતિવાદી રિયા ગરોડીનો પૂરો વિડીયો તમે નહીં સાંભળ્યો હોય, પૂરો વિડીયો મારી પાસે છે, તમને સંભળાવું છું, માલીનો પણ સંભળાવું છું અને એના નંબર પણ છે. રિયાના ઉપાડતી નથી, કદાચ ફોરવર્ડ કે બ્લોકમાં નાખી દીધા હોય, પણ જેમ બની શકે પ્રેમથી કાયદાની ભાષામાં એને વાત કરો. મોટી ફાકા ફોજદારી કરતી હતી તો હવે કેમ ભાઈ ફોન ઉપાડતા નથી તારા? બરાબર, તો તેવડ હોય ને એટલું જ બોલાય, પછી રેલો આવી જાય, બરાબર, પોલીસ ફરિયાદ થાય, એવા ધંધા ન કરાય. તો પૂરેપૂરી લડવાની તૈયારી રાખાય. આપણે જે બોલીએ ને એવું પાળવું જોઈએ, બરાબર. અને અમે જે બોલશું, જ્યારે પણ હાકલ કરશું પોરબંદર આવવાની, ત્યારે આવશું, બરોબર, ડંકાની ચોટ ઉપર ધોળા દિવસે આવશું, બરોબર. સંવિધાનની, કાયદાની, જય ભીમની શું તાકાત છે એ બતાવશું, બરાબર. વધુમાં વધુ સમાજના લોકો સુધી આ વિડીયો પહોંચાડો. ટૂંક સમયમાં પોરબંદર મળીએ છીએ. જય ભીમ, જય સંવિધાન. ઠેઠ ગોરોડીના ઈંડા હે એમાં ના ખોવા નો જવાય, બટકો પડે ઠેઠ ગોરોડ. જા નો હોય તો ચડી જાજો. હું રિયા રાજસાખા. મારે તમને બધાને એટલું જ કહેવું છે કે તમે આ લેવા ન દેવા જે હવે આ જે વિડીયો વાયરલ કરવાનું તમે જે હવે કરો છો ને એ બહુ ખોટું કરો છો, બરોબર. હા, લાઈવ હતા, લાઈવ અમે 3 જણા હતા, એક નહીં 3 જણા હતા, પણ લાઈવમાં હું નથી કોઈનું નામ લઈને બોલી. મારો છોકરો ખાલી આગળ ગયો ગાદલે, તો એ ગાદલું હે ને પડ્યું તું 2 વર્ષ થયા, તો મેં એને એમ કીધું કે બેટા ગાદલા ઉપર ન ચડજે, ત્યાં ઠેઠ ગરોડીના ઈંડા છે, ઈંડા ન ફોડાય, બરોબર. ઠેઠ ગરોડી બોલે કઈ નાઈતને કે હું જાતને કોઈને નથી બોલી. એટલે મારા ભાઈ તમે જેટલા વિડીયા બનાવીને ચાલુ કર્યું ને તમે બધું મૂકી દેજો, બરોબર. તમારા મનમાં એમ હોય તેમ કે અને આમ આટી લઈએ ને અમે આને આમ પાડી લઈએ, તો તમારા મનમાં વેમ હોય ને તો બધા કાઢી નાખજો. હું તમારું નામ નાઈત કે જાત લઈને બોલી હોત ને તો તમે મને કહી શકતા હતા. ને ઠેઠ ગરોડી રહી વાત ઠેઠ ગરોડીની, તો ઠેઠ ગરોડી દિવાલે દિવાલે હોય. મારા ઘરમાં 45 છે, તો અમે ઠેઠ ગરોડી કહેતા હોય તો ઠેઠ ગરોડી કહેતા હોય તો ઠેઠ ગરોડી જ હોય. તો તમારી નાઈતમાં કામ તમે પૂછડી વાળા કે છો તે તમને અમે કહીએ કે તમે ઠેઠ ગરોડી છો? અમે તમારું નામ નથી લેતા, અમે નાઈતનું નામ નથી લીધું કે અમે નથી જાતનું નામ લીધું, બરોબર. અમે જે ઠેઠ ગરોડી દિવાલમાં હોય પૂછડી વાળી, 2 આંખો વાળી, અમે એને ગરોડીને અમે કીધું હતું ને મારા છોકરાને મેં કીધું હતું. એટલે મારા ભાઈ આ ખોટું સોશિયલ મીડિયામાં રહેવા દેજો. એ તમે જેને કરાવ્યું હોય ને એની મેરા જાજો. એ જે ઉલાડતી હતી ને, જે ગારું દેતા હતા ને, ત્યાં જાજો. અહીંયા ચારો કરવા ખોટી રીતના ન આવજો. ને હું જે લાઈવ થઈ ને તો અહીંયા જેનીએ વિડીયો ઉતાર્યો હોય, અહીંયા જેનીએ સ્ક્રીન રેકોર્ડિંગ ઉતાર્યું હોય ને, આઈ ડોન્ટ કેર, આઈ ડોન્ટ લાઈક, બટ તમે હે ને તમારી બધી લિમિટમાં રહેજો. હું બધાને કહું છું જેનીએ ઉતાર્યું એની, કેમ કે મને એમ કોઈથી ફેર નહીં પડે. તમને એમ થતું કે અમે આને આમ બદનામ કરી નાખશું, આમ બદનામ, એમ કોઈ બદનામ નહીં થાય. ને હું એમ કહું, પોરબંદરની જેટલી પોલીસ છે, બરોબર, પોલીસ સાહેબ એમનેમ કોઈ હું તમારી નાઈતમાં કે જાતમાં બોલી હોત ને તો પોલીસ કાર્યવાહી કરે, બરોબર. હું નથી જાતમાં બોલી કે હું નથી નાઈતમાં બોલી, હું ઠેઠ ગરોડી બોલી. કેવી ઠેઠ ગરોડી? જો તમે કોઈએ ઠેઠ ગરોડી ન જોઈ હોય, જો દિવાલમાં આવે, પહેલેથી મારા દાદા દાદી પરદાદી બધા બોલતા આવે, અમને આદત છે, અમે એ ગરોડીને કીધું હતું, જે દિવાલમાં પૂંછડી વાળી આવે એને, બરોબર. એટલે નાઈતમાં જાતમાં પૂંછડી વાળી કોઈ નાઈત નોત કે કોઈ જાત નોત. એટલે મારા ભાઈ જેટલા છે ને એટલા લિમિટમાં રહેજો. હવે હો, આ તમારું ખોટું હોય ને સોશિયલ મીડિયામાં, પૂંછડી વાળી કોઈ નાઈત નોત કે કોઈ જાત નોત. એટલે મારા ભાઈ જેટલા છે ને એટલા લિમિટમાં રહેજો. હવે હો, આ તમારું ખોટું હોય ને સોશિયલ મીડિયામાં બધું રહેવા દેજો. હું એટલું જ કહેવા માંગુ છું. તમે જેને કરી આવ્યા હોય ને એનું કરજો, મારું નહીં, મારો ચારો ખોટો નહીં. હા, હું કોઈને ઉલારીને લાઈવમાં ગારું દેવા નથી ગઈ કે મેં કોઈની નાઈતનું નામ લીધું. એટલે ખોટું રહેવા દેજો. મહેરબાની તમને રિક્વેસ્ટ કરું પ્રેમથી. બાકી તમે એમ કહેતા હોય કે
નામ લીધા કર્યા વગર અમે તમે અત્યારે સોશિયલ મીડિયામાં વાતું ઉડાડો કે અમે હવે આમ તમારો વિડીયો વાયરલ છે ને અમે માફી મોગવશું નામ, તો મારા ભાઈ એ મનમાં વેમ છે કાઢી નાખજે. પ્રૂફ હોય ને તો આવજે. કયું પ્રૂફ? તમારી જાતનું ને તમારી નાતનું નામ લઈને ગાળ દીધી હોય ને તો જ આવજો, બાકી ખોટો ચારો કરવા ન આવજો. મેં શું કીધું? ગરોળી મતલબ ઢેઢ ગરોળી પૂંછડી વાળી. હજી કહી દઉં, એના ઈંડા છે, ઈંડા ફૂટી ન જાય એનું ધ્યાન રાખજો. કેમ કે જય માતાજી, જય દ્વારકાધીશ. તો હું છું માલી મોઢવાડિયા ક્વીન ઓફ ફ્રાણાઓ. તો ભાઈ બધા તમે દલિત સમાજના છોકરા મારા તમે સ્ટોરીઓ મુકામુક થયા ને એ તમારી ભલાઈ, તમે રેવા દો. તમારે વિવાદ કરવો હોય ને તો તમારી માનો પીકો મની હે ને કંઈ ફેર નહીં પડે. માછો દામણાઓ હવે તમને સેલી વોર્નિંગ દામ જો આ સમાજ માથે જતી હતી ને એટલે મેં તમને માફી માગે ત્યાંથી બધાની કાઢ્યા. કેમ કે મારે તમારી ભેજા મારી નહોતી કરવી. મારા મેરા એવો ટાઈમ ન હોય ખોટી પીકા પીંજણ કરવાનો ને, બરાબર. મારી મેરા એવો ટાઈમ જ ન હોય ને કોઈ મારી લેવલમાં છે નહીં, બરાબર. એટલે ખોટી પીકા પીંજણ કરવા આવતા નહીં ને સ્ટોરી બોરીને તમારી હેને બંધ કરજો. કદાચ સ્ટોરી મૂકો ને મને લંડાઈ ફેર ન પડે. હું કાયમ કાં તમણી છેલ્લી વાર વોર્નિંગ દા, કાયમ સ્ટોરી મૂક્યો તો ગાયરું દે કાયમ સ્ટોરી મૂકી ને કોઈ સમાજ વિરોધ હું બોલતી ને પછી કોઈ સમાજના 50 જણા ભેગા થઈને આવતા નહીં હો. જ્યાં તમે અમારા વાસવાળા છોકરા 2-3 ને દલિત સમાજના એને સમજાવી દીજો. મોટા મોટા જે 50 જણા ભેગા થઈને આવ્યા ને રાણાવાઈ સમાજજી એને સમજાવી દીજો ને ખોટે ખોટા લોડે લાગી જાય ને મારે માથા કૂટ થાય. પીકીના હું કોઈથી બાપને ફાટે નથી પડતી. જય શ્રી રામ, આવજો, બાય. મારે એવું કે કોઈ સમાજની કંઈ ટાર્ગેટ કરવાનું હતું નહીં, કે જય ભીમ સમાજની મારે કંઈ ટાર્ગેટ કરવાનું નહોતું. અમારે મેટલ બીજી મેરારે હાલતી હતી ને એનાથી પુગાર નહોતું થાય. એને માફી મગાવી કાયમ બ્રાન્ચમાં, બરાબર. પછી એની આ ઉછીતી દીધી ખાઈ જાઉં બાવી કરીને એને બધું આ લગાડ્યું, બરાબર. પણ જો તમારા સમાજવાળાની કોઈ મારા પ્રત્યે મારા દીકરા તરફથી હું માફી માંગુ, તમને કંઈ દુઃખ લાગ્યું હોય સમાજ તરફથી કે ભાઈ હું બોલી, મારાથી બોલાતું નથી, હું તો બોલી જ ન. મારા દીકરા તરફથી હું માફી માંગુ. મારે કોઈ જય ભીમ સમાજારી વાંધો નથી, નમો બુદ્ધારી કોઈ સમાજારી વાંધો નથી. આ ખાઈ જાઉં બાવી કરીને તું તારી હેસિયત મારી છે.